નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ બધાની યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ પેન્શનને લઈને સુપ્રીમ કોર્ટ તરફથી પેન્શનરોને મળ્યો છે મોટો ફાયદો અને આપ્યો છે આ મોટો ચુકાદો। તો મિત્રો, કયો એવો નિર્ણય છે જે પેન્શનરો માટે સુપ્રીમ કોર્ટે એક પેન્શનને લઈને નિર્ણય આપ્યો છે અને આખરે સુપ્રીમ કોર્ટે રાખ્યો છે રંગ। તો મિત્રો, વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એકદમ સરળ ભાષામાં। તો વિડીયો અંત સુધી જોઈ લેજો અને એક ગુજરાતી તરીકે એક નાના ભાઈને સપોર્ટ કરજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી આપણો આ વિડીયો પણ લાઈક કરી દેજો ભાઈઓ બહેનો। તો શરૂ કરીએ આજનો વિડીયો। સૌથી પહેલાં થોડીક વાત કરીએ તો 8મા પગાર પંચના એક સમાચાર વિશે। તો દેશના 50 લાખથી વધુ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને આશરે 6.9 મિલિયન એટલે કે 69 લાખ પેન્શનરો માટે રાહતના સમાચાર આવ્યા છે। તો કેન્દ્ર સરકારે લોકસભામાં સ્પષ્ટતા કરી હતી કે 8મા પગાર પંચની રચના થઈ ગઈ છે અને તેની સંદર્ભ શરતોની સૂચના 3 નવેમ્બર 2025ના રોજ જારી કરવામાં આવી છે। તો હવે બધાનું ધ્યાન નવા પગાર અને પેન્શન નિયમો ક્યારે લાગુ થશે તેના પર કેન્દ્રિત છે। તો મિત્રો, ખાસ કરીને જે 8મા પગાર પંચની સંદર્ભ શરતો છે તેને 3 નવેમ્બર એટલે કે 3/11/2025ના રોજ જારી કરવામાં આવી હતી। તો હવે બધાનું ધ્યાન નવા પગાર અને નવા પેન્શનના નિયમો ક્યારથી લાગુ થશે તેના પર કેન્દ્રિત છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો સરકારે કહ્યું છે કે કમિશન 18 મહિનાની અંદર તેમની ભલામણો રજૂ કરશે। ત્યારબાદ કેન્દ્ર સરકાર સમય અને બજેટને ધ્યાનમાં રાખીને તેમના અમલીકરણ અંગે નિર્ણયો લેશે। તો આ માહિતી નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં આપી હતી મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો સરકારના જણાવ્યા મુજબ 8મા પગાર પંચની રચના થઈ ચૂકી છે અને તેની સંદર્ભ શરતો જારી કરવામાં આવી છે। તો કમિશનનો કાર્યભાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ, સંરક્ષણ કર્મચારીઓ, અખિલ ભારતીય સેવાઓ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના કર્મચારીઓ માટે પગાર, ભથ્થા અને પેન્શન માળખાની સમીક્ષા કરવાનો રહેશે। તો સરકારે સ્પષ્ટતા કરી છે કે તેના અમલીકરણની તારીખ અને ભંડોળનો નિર્ણય કમિશનની ભલામણો પ્રાપ્ત થયા પછી જ લેવામાં આવશે મિત્રો। તો આ માટેના લાભાર્થીઓ કોણ કોણ હશે તેની વાત કરીએ તો સરકારના જવાબમાં જણાવાયું હતું કે કમિશનનું કાર્યક્ષેત્ર 50.14 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને આશરે 69 લાખ પેન્શનરોને આવરી લેશે। તો આમાં કેન્દ્ર સરકારના વિભાગો, અખિલ ભારતીય સેવાઓ, સંરક્ષણ દળો, કેન્દ્ર શાસિત પ્રદેશો, ન્યાયતંત્ર અને સંસદ હેઠળની સંસ્થાઓના કર્મચારીઓનો સમાવેશ થાય છે મિત્રો। ત્યારબાદ સરકારે જણાવ્યું છે કે આ કમિશનના અધ્યક્ષ નિવૃત્ત ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ છે। તો પ્રોફેસર પુલક ઘોષને પાર્ટ ટાઈમ સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે પંકજ જૈન સભ્ય સચિવ છે અને કમિશનનું મુખ્ય મથક દિલ્હીમાં આવેલું છે મિત્રો। તો ત્યારબાદ સરકારે એમ પણ જણાવ્યું છે કે કમિશન તેમની રચનાના 18 મહિનાની અંદર તેનો અહેવાલ સુપરત કરશે। તો આ પછી કેન્દ્ર સરકાર બધી ભલામણોની સમીક્ષા કરશે અને અંતિમ નિર્ણય લેશે। તો શક્ય છે કે કમિશન કેટલાક મુદ્દાઓ પર વચગાળાના અહેવાલો પણ સબમિટ કરી શકે છે, જેનાથી કેટલીક ભલામણોનો અમલ વહેલા થઈ શકે। જોકે સરકારે સ્પષ્ટતા કરી છે કે કમિશનની તારીખ અમલીકરણની તારીખ હજુ સુધી અંતિમ સ્વરૂપ આપવામાં આવી નથી અને ભલામણો પ્રાપ્ત થયા પછી જ તેની જાહેરાત પણ કરવામાં આવશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો આગળનો રસ્તો અને અપેક્ષાઓ વિશે। તો કર્મચારીઓ આ કમિશન અંગે ઉત્સાહિત છે અને આશાવાદી બંને છે। તો પાછલા પગાર પંચ 7મા પગાર પંચે કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર સુધારો કર્યો હતો। તો હવે બધાનું ધ્યાન 8મું પગાર પંચ કઈ નવી ભેટ લાવશે તેના પર કેન્દ્રિત છે।
તો સરકારનું વલણ સકારાત્મક માનવામાં આવે છે, કારણ કે આ વખતે કમિશનને આધુનિક આર્થિક જરૂરિયાતો અનુસાર અહેવાલ તૈયાર કરવા માટે વ્યાપક સત્તાઓ આપવામાં આવી છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.